બાજરી વાવેલ હતી પણ બીજી વાર વાવી પડશે, બહુ ઉગી નથી. ખેડૂએ તરીકમ ચડાવ્યો છે ખંભે. હા કેમ લાત કાઢી ગયા. કેમ છે, સ્વાગત છે તમારા બધાનું નવા વિડીયોની અંદર. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો આજે વાગી ગયા છે 8, 8:30 થઈ ગયા છે અને અત્યારમાં તો ઘેરે છીએ. બરાબર નીકળી જશે તે વાવવાનું છે ને જો આથી આવી ગયેલું છે આપણે રમેશભાઈ, પ્રકાશભાઈ ને દામજીભાઈ બળજાલી. વાવવાનું છે આપણે બાજરી ને એવું. રમેશભાઈ તો પ્રકાશભાઈ ને આપણે દામજીભાઈ ની તો કાયમિક વાવે જ છે ને. તો આજની તારીખમાં આમાં બાજરી વાવવાનું છે ને. કપાસ ઓપન છે કે પ્રકાશભાઈ? સોયાબીન સોપા એરડા સોપા એરડા ને બાજરી એક વાર મગ નાખવાનું છે, એરડા નાખવા, બાજરી નાખવી. હા બાજરી કરવાની છે ને કપાસ રોપવાનું છે આ ભાગમાં. ને આપણે જો વાવેલું હતું બાજરી વાવેલ હતી પણ બીજી વાર વાવી પડશે, બહુ ઉગી નથી. જો ભાઈ બળજાની તૈયારી કરે છે. તો સાથે અમારા મીતુબેન આવી ગયા તો અમે લોલીપોપ ખાઈ લ્યો વાવવાનું હોય. તો હવે છે ને હું અસ્મિતાને મૂકતો આવું અને બાજરીની ઠેલી એક લાવવાનું છે, બિયારણ તો એ લેતો આવું. અને જો ભાઈ વરસાદ અંધારો છે ફૂલ. જો અસ્મિતા તૈયાર થઈ ગઈ. લ્યો હાલો જાય છે હવે આને મૂકવા. હવે આપણે જો આને મૂકી દીધું છે અહીંયા. હવે વયું જાય ઘેર ઉતારી દીધી છે. હવે જાય આને તો ઘણું બધું વાવી દીધું. અડધે પોણે 2 ઉથલ જ બાકી રહી. ઘણું બધું વાવી દીધું. બે ઉથલ જેવું છે હવે બાકી. તો આમાં બધું વાવી દીધું ને અહીંયા કપાસ સોંપે છે. સોંપ દો આ કેમ હોટી રાખે રે ઇલા એ હાલો સોંપવા મને હાલો જો. વાલાને કેટલું બધું ફાવે સોંપવાનું. અહીંયા પૂગી જશે ફૂટે ફૂટે આ તો સોપ એટલે સોપન છે. ઓય કઈ નઈ હું જોઈ આવું તમ તો હાલો. કપાસ સોપવા મીંડા અમારે બાજરી હોવાઈ ગઈ છે ને કપાસ સોંપાઈ છે. જો મસ્ત મજાનું. હવે છે ને આ થોડો કાંઈ તો અહીંયા ફોટી ઊભી છે, અહીંયા ફોટી ઊભી અને આ બધું બધે હેમર વાવવાનું છે. બાજરીને હવે 3 દાંડો ને હેમર વાવવાનું છે, 5 દાંડો વાવવાનું છે. તો ખોલે છે બે આપણે હેમર વાવવા માંડ્યા છે. જો ભાઈ એટલે એમનો હાથે અત્યારમાં ઉડાડવા માંડ્યા છે, વાવવાનું છે. હેમર હોય એટલે પેલા છૂટા હાથે ઉડાડી નાખવાનું અને પછી બળજાથી ટ્રેક્ટરથી વાવી દેવાનું. હવે શરૂ કરી દીધું છે હેમર વાવવાનું. તો 2 જણા છે કે આમાં હું શું કરવા રહેવું પડે. આ બધું એક ઓલા બધું હેઠું આવે અહીંયા હેમર વાવાઈ ગયું છે. તો આપણે વાવણી અહીંયા છોડવી નાખ્યું છે. હવે એમાં અમારા બાજરી વાવવાનું છે ફરી બીજી વાર. હવે અમારે દોડવી દીધો છે. ઘડીક પોરો આપી દીધો છે ને પછી અમારે શરૂ કરીશું. જો ને જો બધા વાતો કરવા બેસી ગયા છે. ખેડૂએ તરીકમ ચડાવ્યો છે ખંભે જાય કેમ કે ઓલા હેઠે થોડુંક બાકી છે કે ખાલી એક શાહ બાકી છે. નાળિયેરી આવે ને ત્યાં જાય છે. મીતળીને ભૂખ લાગી છે, સેવડો ખાવા માંડી. આરતુડી અહીંયા ઊભી છે ને. આ કેમ લાત કાઢી ગયા હું કઈ દાદા ને થતો. જ્યોતિબેન ને આરતીબેન ને 10 વાગી ગયા. જ્યોતિબેન ને જવાનું છે નિશાળે. જો 4 થઈ ગયા છે ઠેલો લઈને નિશાળના કપડા પહેરીને. હું જાઉં છું જ્યોતિબેન ને નિશાળે મૂકવા કપડા. નિશાળે મૂકીને વીવો ને વાવણી લેવા આવ્યો છું. ઓલા પર વાવણી ત્યાં છે તો ખરી પડે એમાં વસ્તુ આવે છે કે તો બીજી લેવા આવ્યો. હવે આ વાવણી લઈ જવાની છે લોખંડની. વાવણી આપણે બંધવી દીધી છે ભાઈ. હવે ગામમાંથી વાવણીઓ લઈને ગયો. જો લોખંડનો લાવવાનો હતો આપણે. દાંડવત ચડે બાકી કઈ વસ્તુ નહીં. તો પછી મુહૂર્ત કરી દીધું છે. હવે આપણા ખેતરમાં વાવવાનું વાવી દીધું છે. તો અમારે બધું કમ્પ્લીટ થઈ ગયું. આપણા ખેતરમાં બાજરી વાવવાનું બીજી વાર શરૂ કર્યું. તો પહેલી વાર વાવ્યું પણ આમાં કઈ એટલું બધું કઈ ખાસ ઉગ્યું નથી. બીજી વાર વાવી દઈએ એમ. અમારે દામજીભાઈ મળી જાય કે તમે એકવાર સાવે તો સીધે સીધી બાઈ કટેલી.
આવતો હોય તો ખોડિયાર લાપસી કરી સાત સવારથી લાવેલા છે લાપસી. વાવણીયા છોડવી નહીં આપવાનું શરૂ કરી દીધું. હવે આને ઊંચો કરીને છે ને ઠેઠ આપણે ઘેર લઈ જવાનું છે. અહીંયાથી વાવણીયા છે ને ઘેરે લાવવાનું તો અહીં ઘેરે પકડી દીધું. ભાઈ થાકી જાવ. રમેશભાઈ તો અમારો કરી દીધો છે પૂરો ને વીએ પાસે ઘરે આ બાજુ લઈ ગયા તો કે અહીંયા છોડ નાખવા. હવે છોડ નહીં ખાશે બળીજાન તો બળીજાને બિચારાને રોવાઈ બળીજાને હવે પાણી પીવું છે. એક તો ડાયરેક્ટ ટાંકામાં હો પણ હા હે ઓ બળદને સરસ મજાના બાંધી દીધા છે. જો બળદ મજા ખાવા થઈ ગયા છે. બપોર છે ને હવે છે ને જો લાપસી ને એવું બનાવેલ છે મારા બાપે છે થાળીમાં. તો હવે છે ને જમી લઈએ. એટલે હાલો જમી લઈએ. હવે જમવા આવી ગયા બધા. એ પ્રકાશભાઈ ઘી આપે. રમેશભાઈ નાખો કે ખાવ ખાવ ઘરનું છે. વેસા તો લાવવું પડે ને કદાચ ઘરનું સારું નહીં. આમાં રીંગણા નાસણા આવી ગયા. હવે જોડાવો મેં કીધું કે જમી લીધું છે અને બપોરે સ્મિતાની વિડીયો કોલ લેવાય. કેમ મોટું ઢાંકી દીધું? લીધું છે અને હવે રમેશભાઈ દામભાઈ જાય છે હવે ઘીરે બધા કટામ બટામ બધું કમ્પ્લીટ થઈ ગયું હે ઉભી રહ્યા હાથી ને એવું વી ગયું છે ને મારે હવે જવું છે જ્યોતિને લેવા. કેમ કે 1 વાગ્યાની રજા પડે ને 4 વાગી જાય છે. 3 ઉકદ ઓલે છે ને હવે હું લઈ આવું. હું ઉભી જાય છે જ્યોતિબેન ને લેવા અને જ્યોતિબેન નહીં કોણ લાવ્યું? એવું ના નતો ગયો કાલ લેતા હતા. હો હા કાલ લીધા હો બેટા. હે જ્યોતિ જો ઘરે હું લીન બી આવ્યો. જ્યોતિબેન છે ને જો લાપસી ખાવા માંડી છે. વાયુ શું કે ખોડિયાર મને બનાવી છે. જ્યોતિબેન આવીને લાપસી ખાવા માંડ્યા. મિત્રો પડી ગઈ છે સાંજ અને અમે બધા જમી લીધું. જમીન ફ્રી થઈ ગયા છે ને અસ્મિતા વિશે અત્યારે કઈ શું કહેવાય માથે પાથરવાનું ઓસાડ એવું કઈક કહેવાય. જે કહેવાતું હોય એ મતલબમાં એ ધોવા ગઈ છે. અત્યારમાં ના પાડી તો એ ગઈ છે ને આજ તો બીજી વાર વાવવી પડી બાજરી. કેમ કે જયારે પેલા વાવી ને ત્યારે જે દી વાવી રહે ને તે દિવસ માથે વરસાદ શરૂ થઈ ગયો હતો. 2-3 દિવસ કન્ટિન્યુ વરસાદ આવ્યો એટલે ધાબડીઓ વરસાદ પડે એટલે ન ઉગે પછી. એટલે બીજી વાર અમારે પાછી વાવવી પડી બાજરી. આવું નવું છે ભાઈ. જો એક તો ખેડૂતોના પાકનો કઈ ભાવ આવતો નથી ને ઉપર જતા વરસાદ પણ લંબાવતો જાય. તો મિત્રો અસ્મિતા છે ને જો ઓસાડ ધોઈને વી આવી છે. જો કેમ ધોવા જઈએ અત્યારમાં ધોવા પડે ને નીંદડા ઘરમાં પૂરે તો એવું થઈ જશે. નીંદડા મેં થોડું ઘરમાં પીડ્યું કોઈ પીડ્યું એમાં હું ઓસાડ ધોવો પડે હે બિચારાને પીડી નીંદડાને. મિત્રો અમારે અત્યારે છે ને 4-5 દિવસથી લાઇટનો બહુ પ્રોબ્લેમ રહે છે. અને આ જે છે ને એ બેટરી ઉપર છે. અત્યારે અંજવાળો પડે ને એટલે આ શું કરે ઠીક મગજનું એક્સરસાઇઝ સારું લાગે. બૈરાને ત્યાં હોય ને કસરત ચાલુ છે મગજની. મિત્રો આ છે ને સોફા પર બેઠે આપણે છે ને એક સબસ્ક્રાઈબરની કોમેન્ટ હતી કે વિડીયો હે ને આખો અસ્મિતાને બનાવવા આપો એમ. તો શું કરવાનું છે? આખો નો બની તો 50-50 ની આખો જ બનાવ્યો. સબસ્ક્રાઈબરે કીધું કે આખો વિડીયો અસ્મિતાને બનાવવા આપો એમ કોમેન્ટ કરેલી છે. એમ નો હાલે. કોમેન્ટ કરી હોય તો એ પૂરું કરવું પડે. આપણે યુટ્યુબ ફેમિલી વાળા કહે છે તો એ તો પૂરું કરવું પડે ને. એમ થોડું એમ કોમેન્ટ કરેલ છે અસ્મિતા બેન ને વિડીયો બનાવવા આપો એનો અવાજ બહુ મસ્ત છે એમ કોમેન્ટ વાંચ લેજે વિડીયોમાં છે. તો જેને પણ કોમેન્ટ કરી છે આ એ વિડીયો બનાવે છે બનાવી હે બનાવે છે ભાઈ. આવશે કેદી આવશે નક્કી નહીં પણ બનાવશે પાક. લાગશે વાર પણ આવશે મજા આવે.
લક્ષી વાર પણ આવશે મજા એમ કે છે વ્લોગ કેદી આવે પણ આપણે એવી ટ્રાય કરશું કે બહુ જલ્દી આવી જાય રજા બજા કરે હોય કે આને તેથી આખો દી ફોન આપણે એને આપી દેવું કે એવું તો ઉતારી રાખી ખાલી બધી દેખાડે કે બોલી નહીં એમ બોલવું પડે ને એટલે ચાલો મિત્રો આ વિડીયો છે ને આપણે હવે અહીંયા એન્ડ કરીએ છીએ અને જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ એક નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને બાય બાય એટલું જ આવડે બાકી કાંઈ આવડતું નહીં સાચી વાત છે ને ખાસ ચેનલમાં જો નવા આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ